જો ભાઈ હાઈવે ચડી ગયા હતા અને અહીંયા ગાડી ઊભી રખાવી છે. આ ટેડી બેર ભાળી ગઈ ને આવા પાંડા જેવા. જો હોળી સ્પેશિયલ ધમાકેદાર ઓફર આલે છે એમાં. અરે વાહ હોય સનસેટ જુઓ તમે. ઓ માય ગોડ. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો નવા વિડીયોની અંદર ફરીવાર તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો ભાઈ ઘણા ટાઈમ પછી ફરી વખત અત્યારે પાછા બે ભરું નીકળી જશે અને તમને બધાના કોમેન્ટ આવે છે મારા જૂના વ્લોગમાં કે ભાઈ તમે વ્લોગ્સ કેમ નથી બનાવતા પણ શું કરું યાર, કામ એટલા બધી વધી જાય અને કરવાવાળો હું એકલો, તો આવું બધું થાય છે. અને કારણ કે હમણાં મકાનનું કામ હારવાર ચાલુ છે અને હારવાર પછી લગ્નની સિઝન છે, તો એમાં ફરમાઈશનો વિડીયો બધા ચાલુ હોય, તો એડિટિંગ પ્લસ બધે કંઈક હમણાં બધે કોઈકના મરણ થઈ ગયું હોય તો એના બધે ખખરા જવાનું, દાડે જવાનું, બધું મારે કરવાનું થાય, તો ટૂંકમાં બધું વધી જાય છે. એટલે એમાં કાંઈ વ્લોગમાં ટાઈમ નથી રહેતો. તમને ખબર છે ઘણા બધા ટાઈમથી અને આપણા કોમેડી વિડીયો હમણાં ઓછા આવે છે, તો બધું મેનેજ કરવા માટે હું એકલો પડું છું. કારણ કે 4 ઇન્સ્ટાગ્રામ આઈડી છે, 2 યુટ્યુબ ચેનલ છે, પ્લસ ઘરના બધે કામ છે, કાંઈ ગમે લેવા જવું, બધું ફોન અટેન્ડ કરવા, યાર જે કરતા હોય ને ખબર હોય, કાંઈ વાંધો નહીં. પણ ફરી વખત અત્યારે પાછા જો આવા કાંઈ કામ ચાલુ હોય ને તો મેં કીધું વ્લોગ હવે આ ચાલુ કરી જોઈએ છીએ. ઘણી વાર એવું થાય વ્લોગ બનાવવું અને પછી આખો ન બને, કાંઈ કામ આવી જાય ને એટલું બધું તો ભૂલાઈ જાય. જોઈ છે પાછો ઇન્ટ્રો બનાવ્યો છે, ઘણી વખત હું ઇન્ટ્રો બનાવું છું અને પાછા ડિલેટ મારી દઉં છું, કારણ કે આખો વ્લોગ બનતો નથી. આવું બધું થાય છે. અત્યારે નીકળી ગયા છીએ અને જો ભાટીકડા અત્યારે પહોંચવા આવ્યા છીએ. જોઈ છીએ હાલો ક્યારે પહોંચીએ અત્યારે. અને બિના તો વ્લોગમાં લાઈક કરી દેજો. અને ઘણા ટાઈમથી વ્લોગ નથી આવ્યો અને આ પાછો બીજો વ્લોગ બનાવ્યો છે, ખબર નહીં આ પોસ્ટ કરું કે ન કરું એમ. તો ભાઈ અત્યારે આપણે ઊભા રહી ગયા છીએ સીએનજી પુરાવા માટે. ગાડીને થોડી ભૂખ લાગી ગઈ છે, તો ભાઈ અત્યારે એને સીએનજી પુરાવા ઊભા રહી ગયા છીએ અને જોઈએ છીએ કિલ્લાનો સીએનજી. આ ચાલો અમારા બેન છે ને કિઓના ગાડીમાં બેઠા બેઠા મેકઅપ કરતા હતા. મેકઅપ થઈ ગયો પછી એને કાચમાં જોયું અને કાચમાં જોયું કે અરે જરાય હારી નથી લાગતી. એમ ગાડી ઊભી રખાવીને મોઢું ધોઈ નાખ્યું એને. હવે મોઢું જોવો પહેલા તમે. તો ભાઈ અત્યારે અમે પહોંચી ગયા છીએ પટેલ હીરો શોરૂમમાં. અહીંયા એને એક થોડીક એડવર્ટાઇઝનું કામ હતું, તો એડવર્ટાઇઝ કમ્પ્લીટ કરી નાખી છે. અમારા બેન અને બધા એને શૂટ કરી નાખ્યું છે. કેવું લાગ્યું? અત્યારે છે ને જાજા ભાગે બધા હીરો હોન્ડા ગાડી વધારે લેતા હોય, પણ છોકરાની છે ને આમાંથી કઈ ફેવરેટ હોય ને બધા કમેન્ટ કરજો. હવે એટલી બધી ગાડી છે અને આમાં એને સ્પેશિયલ હોળી સ્પેશિયલ ધમાકેદાર ઓફર આલે છે, એમાં બધી છે. અને અહીંયા એને બીજા યુટ્યુબરે આવેલા છે જે રીલ્સ ને એવું બધું બનાવે છે. આ બેન છે. શું નામ છે બેન તમારું? તારા બેન ઇન્સ્ટાગ્રામ આઈડી શું છે? એ પણ વિડીયો બનાવે છે. બધા એને એડવર્ટાઇઝ માટે આવેલા હતા. અહીંયા આવ્યા તો બધા ફેન્સ બની ગયા છે. અને આ રીતનો ભાઈ શોરૂમ છે અને રીલ્સ તમને એને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં મળી જાય, ચેક કરી લેજો. તો એડવર્ટાઇઝ ને બધું થઈ ગયું છે અને શોરૂમ થી નીકળી ગયા છે ને હવે લાલજીભાઈ ક્યાં જવાનું છે? સવારથીનું ખાધું નથી, અત્યારે 4 વાગવા આવ્યા. 4:56 5 વાગ્યા સવારનું નથી ખાધું, બોલો. હવે એને એમાં એવું છે બપોરે જમવા જવાનું હતું તો ત્યાંથી અમે ગયા હતા ઓલા આરટીઓ માં શાયદ 3 વાગી ગયા ને ત્યાં. ના મોડું થઈ ગયું, ત્યાં બહુ મોડું થઈ ગયું. નાથી અને મારી એડવર્ટાઇઝ કમ્પ્લીટ થઈ ને તો એ કે અમારી બેન પાસે એડવર્ટાઇઝ કરાવી છે, તો પછી પાછો સવિતા બેન પાસે એડવર્ટાઇઝ કરાવી, તો બહુ મોડું થઈ ગયું. અને હવે અત્યારે ધીમે ધીમે જઈએ છીએ ઘરે. તો જો ભાઈ અત્યારે અમે આવી ગયા છે હિમાલય મોલમાં. હજી ખાવાનું બાકી છે, ખાધું નથી. પણ બેન કહે અમારે કંઈક થોડી ઘણી ખરીદી કરવી છે, ખરીદી કરવા આવ્યા છે. તો હું બાકી રહ્યું હવે ખરીદી કરવાનું? પેલા ખાવાનું, પછી ભૂખ મરી જાય. આ બધું પહેલાં એ કે ખરીદી કરી લઈ પછી કંઈક જાય. પહેલાં એને કંઈક જોઈએ આમાં કંઈક લેવાનું છે બેનને, તો લઈ લેવું. 15-20 મિનિટથી ફરા શું લીધું તે? શું લીધું તે? તો મોલ માંથી નીકળી ગયા છે અને મસ્ત મજાનું જમી લીધા છે ને હવે જાય છે સીધા ઘરે. અને જો વચ્ચે હજી તળાજા જવાનું છે ને, તળાજે હજી કામ છે, તો હજી તળાજા જશું ને પછી જશું ઘરે. અને અમારી બેન એટલી બધી ભૂખ લાગી હતી, એટલી વ્લોગ એને યાદ હતો કે વ્લોગ બનાવવાનો છે. જમવા બેઠો ને તો વ્લોગ જ યાદ નહીં રહ્યો. સીધું જમીને કે હાલો ખાય ગમ ભાઈ. મને કાંઈ વ્લોગ યાદ નહીં. પેલા હું કાંઈ જમવાનું સામું હતું ને એટલે પેલા એને જમી લેવાનું. એવું છે કે સવારની ભૂખ લાગી હતી. ઘણાને એવું થતું હોય કે આ બધાને એટલું બધું કામ હશે જમવાનું યાદ નથી રહેતું, તો એમ એવું છે કામ બધું ભેગું થઈ જાય ને તેમાંથી ટાઈમ ક્યાંનો ક્યાં આવ્યો છે ને કઈ ખબર જ ન રહે. ક્યારેક 3 વાગી જાય ને ક્યારેક 4 વાગી જાય, એવું થાય. જો ભાઈ હાઈવે ચડી ગયા હતા અને અહીંયા ગાડી ઊભી રખાવી છે. આ ટેડી બેર ભાળી ગઈ ને આવા પાંડા જેવા. જો કેવું મસ્તી છે. લેવું હોય મજા આવે. હા પૂરું ટેડી બેર ભાળી ગઈ કે ઊભી રાખતો હોય કે તો ઊભી રાખી છે. લેવાનું હે કે
હા પિંક વાળો લેવું કે આવો લેવું તો જોઈશી કઈ રીતનું લે લ્યો અમારી બેન હે ને ખરીદી કરીને વ્યવા છે હું લેવા તમને બતાવી દઉં પેલા તો હે ને ગાડીના આ રીતના છે ને પડદા ઓલા પાથરવાના ઓલા લીધા છે એ કેવા લાગે છે કોમેન્ટ કરી દેજો અને એ કલરનું સિલેક્શન છે ને એ પાછું મેં કર્યું છે થોડુંક બ્રાઉન કારણ કે હે ને ગાડીમાં મેલાઈ ન થાય અને સારું લાગે અને પ્લસ જો અહીંયા અમારી બેને પાછી મને આમાં બ્લેક કલર ગમતો હો પણ ભાઈ એવું કે બ્લેક કલર છે ને તડકામાં તપે વધારે ગાડી તપતી હોય ને બ્લેક કલર વધારે તપે એમ કરતા હાસું કયો ગાડી ગરમ થાય કે ન થાય તરીકે પીડી હોય તો બ્લેક કલર કવર એટલે આખી ગાડી કેટલી હીટ મારે અને પ્લસ મારે તમને ખબર જ છે કે હાઇટની પ્રોબ્લેમ છે એટલે 2 ઓંશિકા લીધા છે તો એક આ લીધું છે એક અહીંયા લીધું છે 2 ઓંશિકા એની માથે કવર ચડાવ્યું છે અને ઓલા ટેડી છે ને ઈ લેવા નતા પણ એમ તમને ઈ એમ કે ટેડી લેવું છે ટેડી માં ક્યાં હસવું એમ કે પેલા હું ઈ બોલવાની જ હતી ટેડી લેવાનું નતું પણ અત્યારે અમે ઓલા ઘરે રહી છે ને તો ત્યાં તમને ખબર જ છે જગ્યા નથી ટૂંક સમયમાં અમારા નવા ઘરે જવાનું છે તો ત્યાં એને સુવિધા છે મેકવાની ત્યારે લેવાના ત્યારે એ કઈ કાડાવડી કરશું ને લેવાનું એટલે કે મૂકવાની સુવિધા ને એવું કઈ છે નહીં હાલો ધીમે ધીમે એને ભાઈ કલરમાં છે અલગ અલગ હજી ટોલના કઈ નથી પહોંચ્યા હજી તો બુધેલી નથી પહોંચ્યા ક્યાં પહોંચ્યા આપણે હાઈવે હજી હાઈવે ચડ્યા છે આ ભાવનગર થી હાઈવે ચડ્યા છે ધીમે ધીમે ભાઈ લગભગ હજી 2 કલાક વહી જાય ઘરે પોકશું તા તો ગાઈસ જો અત્યારે અમે હાઈવે કાંઠે ઊભા રહી ગયા છીએ કારણ કે તમને તો ખબર છે અમારે ગમે ત્યાં જઈને તો પેલા હે ને હોર્ન મારી લો તમે પેલા કે ગમે ત્યાં ઊભા રહીને તમારે ફરમાઈશનું પેલા હોય એટલે હે ઓલા ભાઈ તને હાથ ઊંચો કરે કોણ ખટેરા વાળા ઓળખી જાય એવું છે અત્યારે ફરમાઈશના વિડીયો બનાવવા માટે ઊભા રહ્યા હતા અને અહીંયા હે ને મસ્તનું એક લોકેશન મળી ગયું હતું તો આ રીતનું કંઈક લોકેશન હતું અને આપણે હે ને સામે આ વિડીયો બનાવી ગયા હતા કારણ કે આવી રીતના કેળા હોય ને શાંત અને વિડીયો આસાનીથી બની જાય ને કોઈ વટતા ન હોય અને વાહ હોય સનસેટ જુઓ તમે ઓ માય ગોડ જબરજસ્ત કાંઈ ઘટે નહીં એવું લોકેશન થઈ ગયું છે અને અમારા બેન અહીંયા છે ને ગાડી જોવા તમે અહીંયા એને મેં એક યુટ્યુબરનું બોર્ડ માર્યું છે તો આ રીતનું આખો ગાડીનું લુક છે ને હાઈવે કાંઠે ને ભાઈ આ રીતનું લાગે છે હાલો તો હવે ધીમે ધીમે નીકળીએ ઘર તરફ તો મારા લાલજીભાઈ મસ્ત મજાનો મીઠો માવો લઈને આવી ગયા છે કેમ લાગ્યો મીઠો માવો મજા આવી કારણ કે જમીને આવ્યા હતા ને પછી મીઠો માવો અને અમારા ઘરમાં છે ને પહેલેથી મારા પપ્પાથી ને અમારા લાલજીભાઈ સુધી કોઈ પણ હોપારી કે ઓલું ઓલું શું કહેવાય બજર ને એવું કોઈ ખાતું નથી એટલે સારું છે આવું બધું મીઠો માવો ને એવું ખાય છે ને અમારા લાલજીભાઈ જો પહેલેથી કેમ આવું મીઠો માવો ને એવું ટૂંકમાં ધાણા એવું વરિયાળી ને એવું ખાઈ લેવાનું બાકી કઈ દિવસ બીજું કઈ વ્યસન નહીં રાખે હોપારી ખાઈ તો શું થાય એનાથી શું થાય કોને ખબર તમાકુથી કેન્સર થાય હોપારી ન થાય હોપારીથી ઘણું બધું થાય હોપારીથી ન થાય એમાં તમાકુ હોપારી ખાઈ ને તો આપણું લોહી હોય ને એનું પાણી થઈ જાય એવું બીજા કહે છે આ મને બહુ ખ્યાલ નથી હા એવું કંઈક થાય. એવું થાય છે તો મીઠો માવો લેવા છે ચાલો બધે મીઠો માવો ખાવા ડૂમ ડૂમ ટેણા હું તો ત્યાં છે ને પાછા સીએનજી પુરાવ એના ઈદ પંપે આવી જશે સવારે જે આવ્યા હતા ને એના ઈદ પંપે કારણ કે વળતા ને આવતા ને એક જ પંપે આવીએ છીએ કારણ કે આવીએ નીવા અહીંયા જ ખૂટે ને જાય નીવાય ત્યાં જ પુરાવી મજા આવે અહીંયા છે અને અહીંયા પાછા અમારે એક ને ભાઈબંધ બની ગયા છે અહીં દલસુખભાઈ આજ તો હાજરમાં નથી પણ દર વખતે અહીંયા આવે મજા આવે અને અત્યારે સીએનજી પુરાવા જાય છે ઘરે બાકી કઈ કહેવું સીએનજી ખોલી લેવે મજા આવે લે જો આવા સપના હે